તો ભાવનગર શહેરમાં પણ લાંબા વિરામ બાદ ફરી વરસાદ। ભાવનગર શહેરના તમામ વિસ્તારમાં વરસાદ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ। બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। સાંજ થતાં જ ભાવનગર શહેરમાં વરસાદ શરૂ થયો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, ફરી એકવાર ભાવનગરમાં વરસાદ છે, કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ? જો ભાવનગર શહેરમાં બપોર બાદ વરસાદી વાતાવરણ છે તે સક્રિય થયું છે અને અષાઢ મહિનાની અંદર જે પ્રમાણે વરસાદ વરસવો જોઈએ તે જ પ્રમાણે ભાવનગરની અંદર હાલ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। શહેરની વાત કરવામાં આવે તો ગંગાજળિયા તળાવ તેમજ મુખ્ય બજાર, કાળાનાળા, કાળિયાબીડ, બોરતલાવ સહિતના જે વિસ્તારો આવેલા છે કે જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જો કે હાલ વરસાદની રફતાર છે તે ધીમી થઈ છે, પરંતુ જે પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને રોડ રસ્તાઓ ઉપર પણ વરસાદના પાણી વહેતા થયા છે અને હાલ અંધારપટ વાતાવરણ વચ્ચે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે। પરંતુ કહી શકાય કે છેલ્લા બપોરથી 2 કલાકથી અવિરત રીતે ભાવનગર શહેરની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।